आज ही orthojoy.in से ऑर्डर करें डॉक्टर चप्पल, रहे हमेशा एक्टिव। નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય તારીખ 6 સપ્ટેમ્બર 2024. મેષ રાશિ. આજનો દિવસ ખૂબ જ સુંદર પસાર થઈ શકે છે. દરેક કામોમાં સરળતા અને સફળતા મળી શકે છે. સરકારી કામકાજમાં પણ સફળતા મળી શકે છે. હરીફો ઉપર આપનો પ્રભાવ વધી શકે છે. પરિવાર તરફથી માન સન્માન મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. મહેનત વધુ કરવી પડશે. વેપારી મિત્રોને કામકાજમાં સરળતા અને સફળતા મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે આપના વિરોધીઓ પર આપનો પ્રભાવ વધતો જણાશે. આજનો શુભ રંગ છે કેસરી. આજે આપ ગોળનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. વૃષભ રાશિ. દિવસ આનંદ અને ઉત્સાહમાં પસાર થઈ શકે છે. દરેક કામોમાં ઈચ્છિત પરિણામો અને સફળતાઓ મળી શકે છે. અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. અટવાયેલા નાણાં પરત આવી શકે છે. પરિવાર સાથે ઉત્સાહ અને ઉમંગમાં દિવસ પસાર થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસના સ્થળે વધુ પડતા પ્રેમાળ અને લાગણીશીલ ને રોમાન્ટિક બનશો તો તકલીફો થઈ શકે છે. સાવધ રહેશો. વેપારી મિત્રોને કામકાજના સ્થળે મુશ્કેલીઓ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. આજનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે. મિથુન રાશિ. આજનો દિવસ સારો પસાર થઈ શકે છે. પરિવારનો સાથ સહકાર મળી શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. માતા પિતાના કામોમાં સફળતા મળી શકે છે. માતા પિતાનો સાથ સહકાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસમાં આપનો પ્રભાવ વધારવો પડશે. વેપારી મિત્રોને ભાગીદારીના કામોમાં તકલીફ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે માન સન્માન મળી શકે છે. આપના માન સન્માન મળવાથી વિરોધીઓ પરેશાન થઈ શકે છે. આજનો શુભ રંગ છે લીલો. આજે આપ પક્ષીઓને મગના દાણા આપશો તો દિવસ શુભ બની શકે છે. કર્ક રાશિ. દિવસ શુભ પસાર થઈ શકે છે. આપના દરેક કામોમાં પ્રગતિ થઈ શકે છે. પરિવાર તરફથી સાથ સહકાર મળી શકે છે. ભાઈઓ સાથેના સંબંધોમાં સુધારો થઈ શકે છે. મિત્રો સાથે થયેલું મનદુખ દૂર થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો ઈચ્છિત પરિણામો મેળવવા માટે શિક્ષકોની મદદ લેવી પડશે. વેપારી મિત્રોને શુભ સમાચાર મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે નવી જવાબદારી અને નવું પદ મેળવી શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજે દૂધમાં બનેલી મીઠાઈઓનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે. સિંહ રાશિ. આજનો દિવસ મધ્યમ પસાર થઈ શકે છે. આપનો વધુ પડતો આત્મવિશ્વાસ દરેક કામોમાં અવરોધ અને મુશ્કેલીઓ લાવી શકે છે. પરિવારમાં પણ મનદુખ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને વધુ પડતો ઉત્સાહ નુકસાન કરાવી શકે છે. વેપારી મિત્રોને હરીફો અને વિરોધીઓ તરફથી લાભ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વ્યસ્તતા વધશે, જેના કારણે આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સોનેરી. આજે આપ બ્રાહ્મણોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કન્યા રાશિ. દિવસ મોજ અને મજા અને આનંદમાં પસાર થઈ શકે છે. પરિવારનો સાથ સહકાર મળી શકે છે. દરેક કામોમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો લાંબા અંતરની મુસાફરીનું આયોજન થઈ શકે છે, જેમાં આપણે લાભ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે સાવધાની રાખવી જરૂરી છે. તકલીફો આવી શકે છે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ સાથે વાદ વિવાદ થઈ શકે છે. આજનો શુભ રંગ છે નારંગી. આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ શુભ બની શકે છે. તુલા રાશિ. દિવસ સારો પસાર થઈ શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. પરિવાર તરફથી માન સન્માન મળી શકે છે.
પરદેશ જવાના કામોમાં સફળતા મળી શકે છે અને પરદેશ સાથેના વ્યવહારોમાં પણ સફળતા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં ઈચ્છિત પરિણામો મળી શકે છે. વેપારી મિત્રોને નવા ગ્રાહકો મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સંયમ રાખવો જરૂરી છે. આજનો શુભ રંગ છે સોનેરી. આજે આપ પક્ષીઓને મકાઈના દાણા આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. વૃશ્ચિક રાશિ, દિવસ શુભ પસાર થઈ શકે છે. આજે વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. વાહન ધીમું ચલાવવું જરૂરી છે. વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે. અકસ્માત થવાના યોગ બની રહ્યા છે. જાનમાલને નુકસાન થવાના યોગ બની રહ્યા છે. પરિવાર તરફથી મન દુઃખ થઈ શકે છે. સંતાનો તરફથી પણ મન દુઃખ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે તકલીફો થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે સાવચેત રહેવાની જરૂર છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે માન સન્માન મળી શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. ધન રાશિ, આજનો દિવસ શ્રેષ્ઠ પસાર થઈ શકે છે. આપની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. કામકાજમાં સફળતાઓ મળી શકે છે. મિત્રો તરફથી મદદ મળી શકે છે. ભાઈઓ તરફથી માન સન્માન મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસ અને રમતગમતમાં ઈચ્છિત પરિણામો મળી શકે છે. વેપારી મિત્રોને આવકમાં વધારો થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વધુ પડતા લાગણીશીલ અને પ્રેમાળ બનવાથી નુકસાન થઈ શકે છે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપ બ્રાહ્મણોને ભોજન આપશો તો દિવસ શુભ બની શકે છે. મકર રાશિ, દિવસ સામાન્ય પસાર થઈ શકે છે. આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. વાહન ધીમે ચલાવવું જરૂરી છે. દુશ્મનો અને વિરોધીઓ તરફથી મુશ્કેલીઓ આવી શકે છે. ખર્ચમાં વધારો થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો આપના વિરોધી મિત્રો તરફથી સાવધ રહેવું જરૂરી છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે શત્રુઓ અને હરીફો તરફથી નુકસાન થઈ શકે છે. નોકરિયાત મિત્રોને પોલીસની કાર્યવાહીથી સાવધાન રહેવું જરૂરી છે. આજનો શુભ રંગ છે કાળો. આજે આપ તેલનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કુંભ રાશિ, દિવસ સાધારણ રહેશે. આપના કાર્યો સરળતાથી પૂરા થઈ શકે છે. પરિવાર તરફથી સાથ સહકાર મળી શકે છે. સંતાનો તરફથી તકલીફ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે માનહાનિ અને અપમાનનો અનુભવ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે મુશ્કેલીઓનો સામનો થઈ શકે છે. આવક ઓછી થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે આર્થિક લાભ મળી શકે છે. આજનો શુભ રંગ છે કાળો. આજે આપ અડદનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મીન રાશિ, દિવસ સામાન્ય પસાર થઈ શકે છે. પરિવાર સાથે મન દુઃખ થઈ શકે છે. પરિવાર તરફથી માનહાનિનો અનુભવ થઈ શકે છે. ભાઈઓ સાથેના કામકાજમાં તકલીફ થઈ શકે છે. મિત્રો તરફથી સાથ સહકાર મળી શકે છે. માતાના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો ખોટી સંગતથી બચશો તો તકલીફ ઓછી થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે તકલીફો થઈ શકે છે. ખાસ ધ્યાન રાખશો. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ મીઠાઈનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે.